સ્ટાર્ટ કરે વિડીયો. ચાલ બોલ. મમ્મી શું બોલે છે? નાનું ઉઠાડું છું સવાર જો ફોરેન થઈ ગયો. હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ, જય માતાજી. હું સવાર નહીં થયું, ગુડ મોર્નિંગ બોલી પાછો સૂઈ ગયો છે. આજે સન્ડે છે એટલે ગુડ મોર્નિંગ નડિયાદ કે છે, ઇન્ડિયા બદલ નડિયાદ. ગુડ મોર્નિંગ નડિયાદ. ઇન્ડિયા એવું કે ને. હેલો બોલ નહીં કોકા. તો મમ્મી ઉતારે છે અમુજન બોલ લે ને કાનો અમુજન બોલ ગુડ મોર્નિંગ. હારા વાદે ને શું વાત. મારે અહીંયા આગળ રોટલી બનાવવાનું ચાલુ છે. હવે રોટલી બનાવીને પછી ઉપર જઈશ કચરા પોતું ને એવું કરવા. અને શું બનાવવાના મમ્મી તમે? શાક શું બનાવીશ ખબર નહીં. કશું સારું બનાવજો. અને તાપ આવે છે રોજ. હવે તો વરસાદ ગયો નહીં પર આવી અને કચરો હજુ વાળ્યો છે, પોતું હજુ કરવાનું બાકી છે. પણ કેવું થયું કે આજે વધારે પેલો વરસાદ પડ્યો હતો ને ત્યારે અહીંયા બારીમાંથી અહીંયા આગળથી જો સાઈડ ઉપર છે ને ત્યાંથી પાણી આટલું આવતું હતું. આ સાઈડ ને પેલી સાઈડ બંને સાઈડે. એટલે હવે આને જોવું પડશે કશું થાય એવું હોય તો, કેમ કે ગેપ પડી છે થોડીક. પેલું એ લગાવેલું છે ને જે બારીની આજુબાજુ આપણે કવર કરવા માટે લગાવે ને એમાં થોડી એ પડી છે, તો આવી રીતે અંદર ધીરે ધીરે પાણી આવતું હતું. એટલે અત્યારે સરખું કરવું પડશે. હવે હજુ આ 3rd ફ્લોર પર કર્યું છે કચરો, હજુ તો 2nd ફ્લોર રહ્યો. એટલે મારે રવિવાર તો આવો જ જાય આખો દિવસ. અને વાતાવરણ અત્યારે થોડું બદલાયું છે. ચોરીનું શાક બનાવવાનું છે. રોટલો બનાવવાનો હજુ રોટલો બનાવવાનો છે અત્યારે. મમ્મી ચોરી મમ્મી ડુંગળી નાખવી છે એક. હે અને આજે લાઈટ ગતી રહી, ટ્યુબ લાઈટ ઉડી ગઈ. ડુંગળી અંદર નાખીએ ને તો સરસ સ્વાદ આવે, એટલે હું કહું છું ડુંગળી નાખવાનું. નાખી દો મમ્મી, એક ડુંગળી નાખી દઉં. તો લાઈટ નથી ને એટલે આવું લાગે છે અંધારા જેવું. ચોરી બટાકાનું શાક, ચોરી બટાકા રીંગણ ડુંગળી કેટલું બધું નાખીશ અંદર ને એમ. અને રોટલો, અને આમાં છે રોટલી. તો આવી જાવ બપોરનું જમવા માટે. મારું પેલા નાના વાટકામ કરજો મમ્મી. હા એમણે કીધું કર. પેલું સર્વ કરો. હર્ષિલ ગયો છે રમવા, એ આવતો નથી. અહીંયા લાઈટ તો લઈ આવ્યા બીજી, પણ એમાં થયું એવું કે આ લાઈટ છે ને આવી છે પેલી ખાલી આમ ગોળ ફેરવવાની, અને આ લઈને આવ્યા ને આવી લઈને આવ્યા. એટલે પેલા સ્ક્રૂમાં ફિટ થતી નથી. એટલે આ હવે શું કરે છે, બદલાવા જશે કે પછી એ લગાવશે ખબર નહીં. મારે પોતું મારતા મારતા ઊભું રહેવું પડ્યું છે. આ બાજુનું ખુલી ગયું. શું કરે છે? મમ્મી એ કાઢી નાખો ને, એટલે ઘડી ઘડી એવું થશે. પણ તોય મમ્મી એ છે ના રહે. પડી જશે તો નીચે લગાય. જો મેં કીધું ને તારી બુદ્ધિ બહુ એ છે.
કેવો ઊંધો લાગે એને. દીવારો જો પાડે જો 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 અમે ખસા બજે હા આના ના મને ખબર કઈ જાવ છો તો બપોરે થોડું આરામ કર્યો અને હવે ફરી કામે લાગ્યા છે. અત્યારે બનાવવાનું છે, બહુ દિવસથી બનાવવાનું હતું એટલે કેવું કે પેલું સાતમ આઠમ હતી ને જ્યારે છઠ ત્યારે જ બનાવવાનું હતું પણ પછી ત્યારે ના ટાઈમ રહ્યો ને એવું બધું થયું એટલે અત્યારે હવે ઘૂઘરા બનાવવાના છે. તો લોટ મેં બાંધી દીધો છે અને હવે બધું શેકવાનું છે. માવો લઈ આવી છું, 250 ગ્રામ માવો લાવી છું. અને માવાનું બનાવીશું. સવારની જ મેં બધી મોસ્ટ ઓફ તૈયારી કરી દીધી હતી. તો અત્યારે પહેલાં માવો કમ્પ્લીટ ગરમ કરી લઈશું આપણે. સ્લો ગેસ પર 5 મિનિટ જેવું લાગશે. માવાવાળા ઘૂઘરા બનાવવાના છે. ગેસ તો બંધ થઈ ગયો છે નીચેથી. મમ્મી ત્યાંથી જો તો પેલું ગેસનું એકદમ એ થઈ ગયું છે. કેમ કે અહીં આગળ આ પકડાતો નહીં ને ગેસ. જો આ રીતનું થવા દીધું છે એનું. માવો એકદમ સરસ રીતે થઈ ગયો છે. નહીં મમ્મી ચા પીવા બેસીએ. લાઈટ ચાલુ કરો ને મમ્મી. મમ્મી ચા પી બેસ્યા. હવે બંધ કરી દઈશ ગેસને. ના બંધ કરી દઈશ. સ્લો કરી દીધો છે. જો આ રીતે મેં માવો કરી લીધો છે અને અહીંયા આગળ સોજી કમ્પ્લીટ શેકી દીધો છે. અને આ જે છે ને એ કોપરું તો હતું જ ઘરમાં. પાવા ધીરો કરો. કોપરું હતું ને એને છીણી દીધેલું ઘરે જ. પેલું બહારનામાં એટલું એ નહીં આવતું. આ સરસ એકદમ તેલવાળું થશે. અને કાજુ બદામ પણ મેં સવારે જ કાપીને કોથળીમાં ભરી દીધું હતું. અને ઇલાયચી પણ એ જ રીતે મેં સવારે કરી દીધી હતી. અને આમાં છે ખાંડ. તો હવે બધાને મિક્સ કરી દઈશ. અને લોટ તો મેં કેરનો બાફી જ દીધેલો છે. તો ચલો બધાને મિક્સ કરી લઉં. અહીંયા આ રીતે બધું મેં મિક્સ કરી દીધું છે. કોપરાનું છીણ, કાજુ બદામ અને દ્રાક્ષ તો હું નહીં ગમતી એટલે હું દ્રાક્ષ નહીં નાખતી. અને ઇલાયચીનો પાવડર અને બસ આ ખાંડ હવે નાખું છું અંદર. અને હવે બધું મિક્સ કરી દઈશ.
એક ઘૂઘરો બનાવી બતાવ. એક ઘૂઘરો બનાવી દીધો છે, હાથથી જ વાળ્યો છે. અને હવે આ બીજો બનાવું છું. પણ મશીન હર્ષિલે તોડી નાખ્યું. મારે મમ્મી એને નતું તોડ્યું. કચોરીનું તોડી તૂટાઈને આવે છે. કચોરી સમોસાનું હતું, કચોરીનું હતું ને અત્યારે છે નહીં હાજરમાં, એટલે હું હાથથી જ વાળીને કરું છું. શું એટલે આવી રીતે હજુ બધા આટલો મસાલો છે, બધા રેડી કરવાના છે. તો આવજો બધા ખાવા માટે. માવા વાળા ઘૂઘરા છે. હતા કે છે આવજો, કાલે તો પતી જશે. કાલે કઈ આટલું બધા પતી જશે? આટલા થોડી પતી જશે. પણ માવા વાળા છે ને એટલે કેવું કે આપણે 10 દિવસની અંદર પતાવી દેવા પડે. બહુ ના રખાય એને, કેમ કે માવો છે ને એટલે સોજીના હોય ને, પણ સોજીના નહીં ભાવતા એટલે માવા વાળા કર્યા છે. પૂરી હવે જોઈએ આ કેવું થાય છે. એ મશીનમાં આટલા માપના જ થાય. થોડું પાણી લગાવીશ કેમ કે ફૂલે નહીં એટલા માટે. આ તો મસાલો ઓછો નહીં આવે. વાટકી લાવું, મોટી વાટકીથી થશે. કેમ કે આમાં તો ના થાય. આ તો બહુ જ નાની પડે. જો અને કહીએ તો એ આપવાનું. તેવું દબાઈ લે તોય ચાલે, ડિઝાઇન ના આપતો ને મમ્મી. તો આ ડિઝાઇન કેમ રીતે ખુલે નહીં ને એની માટે. એ ચમચી અંદર નથી, જયારે ચમચી આલી મસાલો ભરીને પછી આમ ચમચીથી કાપે ને તો ફૂલનું ડિઝાઇન પર બસ આપણી ચમચી હતી ને પહેલા, ચાલે ને એ ચમચીથી મસાલો ભરવાનો ખાલી ખુલવું ના જોઈએ. પાછળ એટલે બાકા વાળ્યો ને એટલે ડિઝાઇન પર આ ગોળ વાળું પડ્યું. આ બંનેમાંથી તો આ મોટી પૂરી વાળી છે, નાનું નાનું. મારા પરથી નાના મોટા નાના મોટા. આ છેલ્લો રાઉન્ડ છે એ હું તળી રહી છું. અને એક સાઈડે મમ્મીએ દાળ થવા માટે મૂકી દીધી છે. ભાતે મમ્મી કુકરમાં જ કરી દે, એવું કરજો. ભાત થતા તો વાર નહીં લાગે. જીરા રાઈસ જ કરજો હા ને. અને આટલા બનીને રેડી થઈ ગયા છે. અહીંયા મમ્મીએ ભાત બનાવી દીધો છે, પીળો ભાત બનાવ્યો છે અને દાળની બાફી દીધી છે. અને પ્રીતેશ ઘરમાં જ છે અને હર્ષી લાવી અને બહાર ફૂલ રેકેટ રમે છે. બને નાખી નાખ્યું કોકમ મમ્મીએ આજે કઈ છે નાખવાનું છે જો. આ છે કોકમ બહુ દાળ એટલે જાડી થઈ ગઈ તો થોડીક રવા દીધી, બહુ જ જાડી થઈ ગઈ. અને આ છે મીઠી દાળ. આ બહુ અત્યારે મમ્મી જાડી જ લાગે છે. એ તો અંદર આવશે ને હજુ પાણી કોકમનું, પાતળી પછી નહીં સારી લાગે. ગોળ નાખ્યો, ખાટી મીઠી દાળ. આનાથી ખટાશ પકડાશે ને ગોળથી મીઠી થશે. અને ભાત તો થયો જ ગયો છે ને. આ જે દાળ છે ને બહુ જાડી થઈ ગઈ રવા એમાં એ નોર્મલ દાળ એટલે તીખી દાળ બનાવવાની છે. નહીં બનાવવાની, થઈ જશે. પ્રીતેશ ખાધું કહેશે કીધું ખાઈ લેશે. હા તમે તો રવા વાંધો દીધી. નહીં. એટલે વધારે છે તો બધું કાલ બાલ વઘારી પડાશે, વાંધો નહીં આવે. હા એટલે કઢીના મૂકી દેજો એટલે ભાઈ કાલે બનાવી દેવાની. બધું બનાવી દઈશ. એટલે મીઠી દાળ અને ભાત છે આજે તો જમવામાં.
બહુ મસ્ત લાગે મીઠી દાળ ખાટી મીઠી દાળ આપણે દોકાન કરી લેવા દે. બહુ મસ્ત છે આ કરો ખાઓ મજા આવે છે ને મને મજા આવે છે પર પપ્પા મારી બાજુમાં છે રવિ પપ્પા બી મારી બાજુ પપ્પા બી મારી બાજુ છે કઈ જો જો કઈ નાખી ખબર પડી તને મહિનામાં જ પડી. હવે તો હમણાં વાળીશું તો ભાત છે દાળ છે દાળ છે. દાળ. છે મીઠી દાળ છે મને પેલું એ જીરું કરી આપો જીરું નહીં જીરું ના કહેવાય એને મસાલો મસાલો નહીં લવિંગ કહેવાય લવિંગ બસ, તજ લવિંગ મસાલા વાળો ભાત છે પછી તો નહીં ખાઈ ના, તજ લવિંગ એવું નાખીને અને મીઠી દાળ છે તો આ છે દાળ ભાત સાંજનું જમવાનું તો આવી જાવ જમવા માટે મમ્મી અહીંયા દાળ કરી આલ આપું છું પણ તારા પપ્પાને લઈ લેવા દે અહીંયા જોઈએ અમારે પહેલી લાઈન વખત બનાવી નથી દીધી છો હે પહેલી વખત નથી લગ્નમાં નહીં ખાતા હવે તો લગ્નમાં નહીં હોતી નહીં ભાઈ મીઠી દાળ મફરી મફરી તને આપું ને દાળ તો તો આજે તો અમે લોકો બધા નીચે બેસ્યા હતા તો ઉપર આવવામાં થોડું મોડું જ થઈ ગયું મોડું એટલે કે બેસ્યા હતા એટલે લેટ આવી થોડુંક ઉપર એમ તો સાથે જ વિડીયોની એન્ડિંગ પર લઈ લઉં તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું